નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદના ધોળકામાં ચાંદીના રોકાણના નામે 10 કરોડની ઠગાઈ કરનાર પિતા પુત્ર ઝડપાયા। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યાની ફરિયાદ કરવા માટે હવેથી 112 ડાયલ કરો। અમદાવાદમાં નાણાં ડિપોઝિટનો બનાવટી મેસેજ કરીને સિનિયર સિટીઝન સાથે ઠગાઈ કરાઈ। અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરીને લૂંટ કરવાનો પ્રયાસ કરાયો। રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં, ડીજીપીની હાઈ લેવલ બેઠક કરાઈ। અમદાવાદના ઈસનપુરમાં વેપારીની સાળીએ ભાણેજ પાસેથી દરવાજાનો પાસવર્ડ મેળવીને ચોરી કરી। સુરતમાં શેર બજારમાં દેવું થતાં પુત્રએ માતાને ગળે ટૂંપો આપી જાતે ફાંસો ખાઈ આપઘાત કર્યો। છોટા ઉદેપુરમાં બોડેલીના ધનપુર વસાહતમાં કોતરના પૂરના પાણીમાં તણાયેલી 4 વર્ષીય બાળકીનો મૃતદેહ મળ્યો। ગુજરાતમાં હવે તમામ કોર્પોરેશન અને નગરપાલિકાની ભરતીમાં એક્સ આર્મીમેન માટે અનામત જાહેર કરાઈ। વડોદરામાં ઢાઢર નદીનો પ્રવાહ વધ્યો। રાજલી અને બહેરામપુરામાં 185 ગ્રામજનોનું સ્થળાંતર કરાયું। વડોદરા ડભોઈ રોડ પર ઢાઢરના પાણી ફરી વળ્યા। વાહન વ્યવહાર બંધ, 30થી વધુ ગામોને અસર થઈ। છોટા ઉદેપુરમાં નસવાડી તાલુકાનું ધનિયા ઉમરવા તળાવ ઓવરફ્લો, નીચાણવાળા ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના અપાઈ। મેઘરાજાએ સુરેન્દ્રનગરને બાનમાં લીધો। નાયકા વાંસલ ડેમ ઓવરફ્લો, 10 દરવાજા ખોલાયા। મોરબીમાં મચ્છુ 2 ડેમ 100% ભરાયો। ગુજરાત પર આકાશી આફત, 3 કલાક માટે 5 જિલ્લામાં રેડ એલર્ટ। રાજ્યભરમાં તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળ્યું। અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મેઘમહેર, થલતેજમાં 4 ઇંચ અને બોપલમાં 3 ઇંચ। આજે 4 વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો। છોટા ઉદેપુરમાં નસવાડીની અશ્વિન નદી સતત બીજા દિવસે પણ 2 કાંઠે વહેવા લાગી। 3 ગામ સંપર્ક વિહોણા બન્યા। નર્મદા જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 6.23 ઇંચ વરસાદ। ગરુડેશ્વરમાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ જોવા મળ્યો। દેશના વાહન ચાલકોને મોટો ઝટકો। અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં સીધો ₹4નો વધારો કરાયો। સમગ્ર ગુજરાતમાં 3 કલાક અતિ ભારે વરસાદની આગાહી। 13માં રેડ એલર્ટ તો બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। તાલુકા કક્ષાના કામોમાં ધક્કા બંધ। સરકારે આયોજન સમિતિઓનું વિલીનીકરણ કરી યુટીપીસીની કરી રચના। હવે એક જ સ્થળેથી મળશે મંજૂરી। વડોદરામાં ઢાઢર નદીની સપાટી વધતા 24 કલાકમાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં 6 ફૂટનો વધારો। સરદાર સરોવર ડેમની સપાટી 129.30 મીટરે પહોંચી। અમદાવાદ સિવિલમાં છેલ્લા 5 વર્ષમાં ફેફસાના કેન્સરના કેસ 39% વધ્યા। સ્થિતિ ચિંતાજનક જોવા મળી। વડોદરાની કડક બજારમાં દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમનો વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું। ગુજરાતમાં ઉદ્યોગોને મોટી રાહત। જીપીસીબીએ સીસીએ રિન્યુઅલની જટિલ પ્રક્રિયા બંધ કરી। હવે ઓનલાઈન ફી ભરીને જ મળશે એક્સટેન્શન। ગુજરાતમાં તોફાની વરસાદની આગાહી। અમદાવાદ સહિત 16 જિલ્લામાં રેડ એલર્ટ, બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। વડોદરામાં બિલ ગામ ખાતે બોગસ દસ્તાવેજોથી કરોડોની લોન કેસમાં સંડોવાયેલા આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા। વડોદરા જિલ્લામાં 8 તાલુકામાંથી 6 તાલુકામાં 20 રસ્તા બંધ। ગ્રામજનો અટવાયા। જામનગર શહેરમાં વરસતા વરસાદની વચ્ચે રસ્તા પર મહાકાય ઝાડ ધરાશાયી। ફાયર બ્રિગેડે તાત્કાલિક ઝાડ હટાવી વાહન વ્યવહાર પૂર્વરત કર્યો। જામનગરમાં 4 વર્ષની બાળકી સાથે અશ્લીલ હરકત કરનાર વૃદ્ધને 5 વર્ષની સખત કેદ થઈ। જામનગરમાં 15 વર્ષની સગીરા સાથે જાતીય સતામણી કરનારને 3 વર્ષની સખત કેદની સજા થઈ। જામનગરમાં યાદવનગરમાં રહેતી શિક્ષિકાને ટ્રકે પાછળથી ટક્કર મારતા ગંભીર ઈજા થઈ। જામનગર શહેર અને જિલ્લામાં જયા પાર્વતીના જાગરણની રાત્રે જુગારના 5 અડ્ડા પર પોલીસના દરોડા। 2 મહિલા સહિત 16 જુગારિયા ઝડપાયા। જામનગર જિલ્લામાં કાચું સોનું વરસ્યું। લાંબી રાહ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો અને શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી।
વડોદરામાં ભારે વરસાદને કારણે સતત ત્રીજા દિવસે પણ જીવન અસ્તવ્યસ્ત. ઠેર ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા.